નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિશ્વામિત્રી પૌડી ઊંડી કરવાના ડ્રીમ પ્રોજેક્ટમાં આવ્યો અવરોધ। શહેરી 15થી વધુ જીવદયા સંસ્થાના કાર્યકરોએ કામગીરીનો નોંધાવ્યો વિરોધ। વિશ્વામિત્રી નદીમાં માતા મગરના હિંડા સાથે વિડીયો બનાવી વાયરલ કરનારા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવા બાબતનો મામલો। વન વિભાગના અધિકારી દ્વારા ગુનો દાખલ નહીં કરાતા જીવદયા કાર્યકરો રોષે ભરાયા। વન વિભાગની કચેરી ખાતે વિરોધ નોંધાવીને વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીથી થઈ રહ્યા છે અળગા। વન વિભાગ જવાબદાર ઇસમો સામે ગુનો નહીં નોંધે તો આ કાર્યકરો આવતીકાલથી નહીં કરે કામગીરી। વન વિભાગના કર્મચારીઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીમાં નહીં જોડાતા હોવાનો પણ જીવદયા કાર્યકરોએ કર્યો છે આક્ષેપ। સમગ્ર મામલે આરએફઓનું નિવેદન ગુનો નોંધવા પાત્ર ન હોય ઇસમો સામે નથી કરાઈ કાર્યવાહી। આજે વિશ્વામિત્રી નદીની અંદર એક ભાઈએ જે રેલ બનાવી તે બાબતે સંસ્થાના કાર્યકર રમેશભાઈ આઈ છે અમને રજૂઆત કરી હતી કે જે આ રેલ બનાવી છે એના ઉપર તમારે કાયદેસરની કાર્યવાહી કરવાની। તો વન વિભાગની જે ગાઈડલાઇન છે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ જે રેલ છે એની અંદર જે ગુનાહિત કૃત્યની જે અરજી આપેલી છે એવું કોઈ પણ જણાતું નથી। બીજું કે જ્યારે વિશ્વામિત્રી નદી એ સેન્ચુરી વિસ્તાર નથી, અભયારણ્ય વિસ્તાર નથી, રક્ષિત વિસ્તાર નથી। બીજું કે જે ભાઈએ રેલ બનાવી છે એ અને જે મગર છે એના વચ્ચેનું ડિસ્ટન્સ છે। જે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની વ્યાખ્યામાં જે આવે છે કે એને રંજાડવું, એને દૂર કરવું, એના ઈંડાને નાશ કરવા, નુકસાન કરવું, આવું કોઈ કૃત્ય જણાતું નથી। એટલે અમારું એક જ સ્ટેન્ડ છે કે જે કોઈ ગુનો બનતો ના હોય તો એની સામે ગુનો નોંધવો નહીં। સર ક્યાંક ને ક્યાંક એમની એવી રજૂઆત હતી કે ઇન્સ્ટાની આઈડી ઉપર આ રીતે રીલ્સ બનાવીને વાયરલ કરવામાં આવી છે જેનાથી વન્ય જીવો ખાસ કરીને જળચર જીવોને નુકસાન થાય છે। આ વાતમાં કેવી તથ્ય છે? ડિપાર્ટમેન્ટ તરફથી આ દિશામાં તપાસ કરવામાં આવી છે? ખૂબ સારો પ્રશ્ન છે અને એમની લાગણી પણ છે, પણ વડોદરા એક સંસ્કારી નગરી છે અને મગર અને માનવ વચ્ચેનો એક પ્રેમ છે। લોકો વૃક્ષો પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે એટલા જ જાગૃત છે। લોકોનો પ્રેમ જળવાઈ રહે અને માનવ જીવનનું સારું ભવિષ્ય થાય, વન્ય જીવોનું ભવિષ્ય સુરક્ષિત થાય અને લોકોની લાગણી સાથે કોઈ છેડછાડ ના થાય તે માટે ખાસ અમારી એક જ અપીલ રહી છે। અને મગરો માટે ખાસ કે જે લોકો વન્યજીવો માટે આટલી બધી સંસ્થાઓ સારી રીતે કામ કરી રહી છે એ ખૂબ આવકાર્ય વાત છે અને વડોદરાવાસીઓને કોઈના કોઈ રીતે ખોટી રીતે હેરાન ના થાય એ પણ એક વિભાગનું અમારું કામ છે કે કોઈને ખોટી રીતે પરેશાન ના થવા જોઈએ। એ માટે અમે જે લોકો જે નુકસાન કરી રહ્યા છે એના માટે અમે સખત પગલાં લઈશું અને જે ગુનો બનતો નથી એની સામે અમે સરકારશ્રીમાં જે અમને જે ગાઈડલાઇન આપેલી છે, જે કાયદાની ગાઈડલાઇન છે એના વિરુદ્ધ અમે કોઈ કામ કરીશું નહીં। હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત।